વડોદરાની એમએસ યુનિવર્સિટીના પૂર્વ વીસી પ્રોફેસર વિજય શ્રીવાસ્તવે રાજીનામું તો આપી દીધું, પરંતુ નથી ખાલી કરી રહ્યા વીસી નિવાસ। એમએસ યુનિવર્સિટીના વીસી તરીકે પ્રોફેસર વિજય શ્રીવાસ્તવની નિમણૂક કરાતા જ તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે યુનિવર્સિટીમાં 10 વર્ષની જગ્યાએ 3 વર્ષના અનુભવીની નિમણૂક કરાઈ છે, જેથી આ નિમણૂક ગેરકાયદેસર સાબિત થતા તેમણે રાજીનામું આપ્યું હતું। આ રાજીનામાને 1 મહિનો થવા છતાં પણ વિજય શ્રીવાસ્તવે ધન્વંતરી નિવાસ સ્થાન ખાલી કર્યું નથી। એટલું જ નહીં, નિવાસ સ્થાનની બહાર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવના નામની તકતી પણ યથાવત છે અને સિક્યુરિટી સ્ટાફ સહિતની સુવિધા પણ તેઓ લઈ રહ્યા છે। ઇન્ચાર્જ વીસી પ્રોફેસર ધનેશ પટેલને હજુ નિવાસ સોંપવામાં આવ્યું નથી। પૂર્વ સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે તાત્કાલિક બંગલો ખાલી કરવા, તકતી હટાવવા અને નવા ઇન્ચાર્જ વીસીને નિવાસ સ્થાન ફાળવવાની માંગ કરી છે। જે અમારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું સત્તાવાર નિવાસ સ્થાન છે, ત્યાં પણ હજી વિજય શ્રીવાસ્તવ રહી રહ્યા છે। એમની તકતી પણ ચેન્જ થતી નથી। હાઈકોર્ટના હુકમ પછી જ્યારે વાઇસ ચાન્સેલર તરીકે ગેરલાયક ઠર્યા હોય, તાત્કાલિક એમને રેસિડન્સ ખાલી કરવું પડે। સાથે સાથે એની તકતી તો ચલાવી શકાય જ નહીં। અત્યારે તો ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર તરીકે ડૉક્ટર ધનેશ પટેલ છે, તો કેવી રીતે વિજય શ્રીવાસ્તવના બંગલા પર તકતી હોઈ શકે? આ મારો પ્રશ્ન ગુજરાત સરકારને છે ને યુનિવર્સિટી સત્તાવાળાઓને પણ તાકીદ કરું છું કે તાત્કાલિક આ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરો। યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને ભારોભાર નુકસાન થાય છે। ગુજરાત સરકારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને કોમન યુનિવર્સિટીમાં નાખ્યા પછી આ યુનિવર્સિટીની દુર્દશા શરૂ થઈ છે।